આજની ધર્મકથા. પ્રણામ. મુનિ સુવ્રત સ્વામી ભગવાન સમવસરણની અંદરમાં ભૃગુ કચ્છની અંદરમાં જ્યારે બિરાજમાન છે, એટલે આજનું ભરૂચ, એ સમયે જે ઘટના બને છે, એક અશ્વ, એ અશ્વના સમ્યક દર્શન પામવાની વાત. જીતશત્રુ રાજાનો અશ્વ. ગઈકાલ સુધી આપણે કેટલીક વાર જોઈ કે પ્રભુને પૂછવામાં આવે છે મલ્લી ગણધર દ્વારા કે પ્રભુ, આજની પરષદામાંથી કેટલા આત્માઓ સમ્યક્ત્વ પ્રાપ્ત પામ્યા, કેટલાનો સંસાર પતલો થયો, અને પ્રભુએ અશ્વનું નામ આપ્યું. રાજા ચોંકી ઉઠ્યો અને રાજાએ પોતે જે અનુભવ્યું હતું અત્યાર સુધી એ આખી વાત કરી. રાજાએ જે વાત કરી એની અંદરમાં વર્તમાન સમયની અંદરમાં આ અશ્વ દ્વારા કઈ રીતે પરમાત્માની દેશનાના શ્રવણ માટેની એક યોગ્યતા એણે જે દેખાડી, એની આખી વાત થઈ. એમને પણ એ સમયે આશ્ચર્ય તો હતું જ, અને એમની પોતાની જીતશત્રુ રાજાની ધારણા હતી કે પ્રભુ જ્યારે પણ આ દેશના પૂરી કરે ત્યારે સામાન્યથી જે બધા પ્રશ્નોત્તરી કરતા હોય એમાં હું આ પ્રશ્ન પૂછીશ. પણ પ્રભુની દેશના ચાલી આ બધી વાતો વિસરાઈ. હવે જ્યારે પ્રભુએ એ જ વાત પોતે શરૂ કરી એટલે જીતશત્રુ રાજાએ આખી વાત કરી. અને એમની આખી વાત પૂરી થયા પછીથી હવે પરમાત્મા આ અશ્વ દ્વારા આવી રીતે કેમ થયું, એનો જે કાર્યકારણ ભાવ હોય, આજે જે કાર્ય થયું છે એનું કોઈ કારણ હોય, એ વગર કારણે આ જગતની અંદરમાં કોઈ કાર્ય થતું જ નથી. તો કયા કારણથી આ કાર્ય થયું એની વાત હવે ત્રિકાળ જ્ઞાની સર્વજ્ઞ એવા પરમાત્મા આ બધી પરષદાની સામે માંડે છે. વાત છે પૂર્વભવની. ભરત ક્ષેત્ર, પદ્મિની ખંડ નામનું નગર, જીન ધર્મ નામનો જૈન અને સાગરદત્ત નામનો અજૈન, આ બે શ્રેષ્ઠીઓ એક જ નગરમાં વસતા હતા. બંને શ્રીમંત હતા, બંને ઉદાર હતા, બંને દાની હતા, સરળ હતા, પરગજુ હતા, બંને ગુણિયલ હતા. હવે આ સાગરદત્ત નામનો અજૈન શેઠ, એનો આ મિત્ર હતો જીન ધર્મ શેઠ. એટલે મૈત્રીના ભાવે સાગરદત્ત શેઠની સાથે જીન ધર્મ શેઠ પણ પરમાત્માના જીનાલય વગેરે જગ્યાએ જતા. ક્યારેક જીન ધર્મ શેઠ મહાત્માઓ પાસે ભોરાવા વગેરે જાય તો આ સાગરદત્ત શેઠ પણ એમની સાથે સાથે જતા. સુપાત્ર દાન કરતા, ધર્મની વાતો કંઈક થાય તો ધર્મની વાતો કરવા, સાંભળવા માટે પણ બેસતા. મૈત્રીનો આ એક પ્રકાર છે કે જેમાં મિત્રતા એ વધુ મુખ્ય હોય. એમાં પોતાનો ધર્મ, પોતાનો મત, પોતાનો આગ્રહ એ ક્યારેક ગૌણ થઈ જાય. જે રીતની મૈત્રી એ રીતનો એ ભાવ. અને આ બંનેની મૈત્રી એટલી ગાઢ હતી કે મૈત્રીના ભાવની સામે, તીવ્રતાની સામે આ મારો મત નથી એવો ભાવ મોડો પડી જાય. આ રીતે અને આવી રીતે ઘણા વર્ષો સુધી બંનેની મૈત્રીમાં આવું ચાલી રાખતું હતું. એકવાર આવી જ રીતે કોક મહાત્માના મુખેથી ધર્મની વાતો સાંભળતા સાંભળતા એને સાંભળવામાં આવ્યું કે જે પુણ્યાત્મા જીનબિંબ ભરાવે એને ભવાંતરમાં ભવતારક એવો ધર્મ, સદધર્મ સુલભ થઈ જાય છે. આ એક આપણે ત્યાંની એક ઓથેન્ટિસિટીવાળી વાત. ઘણીવાર આવા પ્રશ્નો થાય છે કે આટલા બધા ભગવાન
કેમ ભરાવવામાં આવતા હશે? જેટલા છે એટલા જ ભગવાન ઇનફ ન હોવા જોઈએ? એને આપણે સાચવી નથી શકતા? આવી વ્યવસ્થા તંત્રની કેટલીક વાતોના પ્રશ્ન થતા હોય, પણ જે ઘટનાઓ થઈ છે એના કારણમાં જવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ આટલા બધા ભગવાન લોકોએ ભરાવ્યા શા માટે? તો એનું કારણ આ એક આપણે ત્યાં બહુ સ્પષ્ટ વિધાન આવે છે કે જે વ્યક્તિ પરમાત્માનું બિંબ ભરાવે પોતાની શક્તિ પ્રમાણેનું, એ વ્યક્તિને ભવાંતરની અંદરમાં પરમાત્માનો ધર્મ એ પામવો સુલભ બને છે. વાત ખાલી આટલી કે એની શક્તિ પ્રમાણેનું હોવું જોઈએ. એટલે જો એની શક્તિ સોનાના ભગવાન ભરાવવાની હોય અને શક્તિ ગોપવીને આરસના ભગવાન ભરાવે અથવા વેણુના ભગવાન ભરાવે, તો એ શક્તિ ગોપવવાવાળી વાત નહીં. એની જે શક્તિ છે, અગર એની શક્તિ સાવ વેણુના ભગવાન ભરાવવાની છે, રેતીના ભગવાનની, તો પછી એ આવશ્યક નથી કે એ સોના ચાંદીના ભગવાન ભરાવે. પણ પોતાની શક્તિને પ્રામાણિકતાથી અનુસરી અને પોતાના અહોભાવપૂર્વક જ્યારે એ પરમાત્માનું બિંબ ભરાવે છે ત્યારે એ એવું પુણ્યકર્મ બાંધે છે કે જે પુણ્યકર્મ દ્વારા ભવાંતરની અંદરમાં એ જ પરમાત્માનો ધર્મ એ એની માટે સુલભ થઈ જાય છે. સાગરદત્તને આ વાત જચી ગઈ. મનમાં એ સમયે એણે દૃઢપણે નિર્ધાર કરી લીધો, જેવી તક મળે મારે ચોક્કસપણે એક પરમાત્માનું બિંબ ભરાવડાવવું છે. આ જુઓ, આ કેટલો સરસ આયામ છે. પોતે જૈન મતનો નથી અને પોતાના ધર્મમાં પાછો પોતે બહુ દ્રઢતાપૂર્વક આગળ વધે છે. ફક્ત એક મૈત્રીના ભાવે એ જીન ધર્મ શેઠની સાથે આવે છે અને જીન ધર્મ શેઠ આ મહાત્માઓને માને છે એટલે એ એમની સામે બેઠો છે. એવામાં કોઈક મહાત્મા જ્યારે એક શબ્દ બોલે છે ત્યારે આ સાગરદત્તના મનની અંદરમાં જે બીજ પડ્યું છે કે આ જૈન સાધુઓ ક્યારે પણ ખોટું ન બોલે, એ જે બીજ છે એના કારણે એની શ્રદ્ધા અતૂટ રીતે આ વિધાન ઉપર અટકીને બેઠી કે જે પરમાત્માનું બિંબ ભરાવે અને ભવાંતરમાં સદધર્મની પ્રાપ્તિ થાય. અને આ ધર્મ ભલે હું નથી માનતો કે હું નથી પાળતો, પણ આ ધર્મ સારો છે એવું તો હું આટલા વખતથી આ જીન ધર્મ શેઠની સાથે રહી અને હું શીખ્યો છું. આ ધર્મના ગુરુ ભગવંતો એ ખરેખર સારા છે એવું હું એમના સત્સંગથી સમજ્યો છું. એટલે મારો ધર્મ છોડી દઉં એવી કોઈ વાત જ નહીં, એવો કોઈ વિચાર પણ નહીં. પણ જો આ ધર્મ સારો છે તો આ ધર્મમાં એના જે ધર્મગુરુઓ છે એમના દ્વારા કીધેલા વિધાન ઉપર મારે શ્રદ્ધા કેળવવી જોઈએ અને જે વિધાન મને જચ્યું છે એ વિધાનને મારે આચરવું પણ જોઈએ. તક મળી, પોતાની શક્તિ તો હતી જ, એટલે એને સોનાના જીન પ્રતિમા પોતે ભરાવી. ઉત્સવપૂર્વક એણે એ પરમાત્માની પ્રતિષ્ઠા પણ કરાવડાવી. એક મૈત્રી સારા વ્યક્તિની એ કેટલું મોટું કામ કરી જાય છે એ આપણને આ દૃષ્ટાંતથી સમજાય. હવે બન્યું એવું કે જેમ અત્યારે એણે એક પરમાત્માનું બિંબ ભરાવડાવ્યું, પ્રતિષ્ઠા કરાવડાવી, એવી રીતે એણે પોતાના ધર્મમાં પોતાનો જે શૈવ સંપ્રદાય હતો શંકરને માનવાનો, એની અંદરમાં એક રમણીય શિવાલય પણ બનાવડાવેલું પૂર્વે, એટલે થોડા સમય પહેલાં. અને પાછો પોતે હજી એ મતને તો માને જ છે, નથી માનતો એવી કોઈ વાત જ નથી. હવે એ જે શિવાલય બનાવડાવેલું હતું એમાં એણે શૈવ સાધુઓને રોકાવા માટેનો એક આશ્રમ પણ બનાવેલો. એ આશ્રમની અંદરમાં આવા એ શૈવ સંપ્રદાયને અનુસરતા એવા સાધુઓ એ પણ ત્યાં આવતા જતા, રોકાતા, વિધિ વિધાન વગેરે બધું કરતા. ત્યાં અનેક તહેવારો એ બધું ત્યાં કાયમ ઉજવાતું. એક દિવસ એ જ શિવાલયમાં પવિત્ર આરોપણ નામનું પર્વ હતું. આ પર્વની અંદરમાં શું હોય તો કે શિવલિંગને ઘીના ગાળવા વડે સ્નાન કરાવવાનો વિશેષ મહિમા હોય. ઘીના મોટા મોટા ગાળવા બધા લઈ આવવાના અને શંકર ભગવાનનું જે લિંગ હોય એ શિવલિંગ ઉપર ઘીથી
એ એમને સ્નાન કરાવડાવવાનું. આ રીતનો એક ક્રમ હતો, એ પર્વ હતું એ લોકોનું, એ ઉજવવાની વાત હતી. હવે મંદિર સાગરદત્તનું જ પોતાનું બનાવેલું, એટલે સાગરદત્તએ સવારથી ત્યાં હાજરી આપી. ત્યાંના કાર્યો, વ્યવસ્થાઓ એ બધાની અંદરમાં પોતે ત્યાં દેખરેખ રાખતા હતા. સમય થયો એટલે સંન્યાસીઓ, બટુકો, શિવભક્તો એ બધા ઘીના ડબ્બા, ગાડવા વગેરે વિવિધ પાત્રો ભરી ભરીને આવવા લાગ્યા અને સીધું એ ઘી શિવલિંગ ઉપર રેડવા લાગ્યા. આ બધું થવાના કારણે ઘીના રેલા ચારેકોર વહેવા લાગ્યા, કારણ કે એ તો આડેધડ થાય. વિવેકપૂર્ણ ભક્તિ હોય ને ત્યાં ક્યારેય વિચાર ન કરવો પડે કે આ બધું યોગ્ય થાય છે કે નહીં. પણ જ્યારે ભક્તિમાંથી વિવેક ચૂકાઈ જાય ત્યારે અનેકોને પ્રશ્ન ઊભો કરાવડાવે. આપણે અત્યારે જે દ્રવ્યોથી અભિષેક કરીએ છીએ એ બધા દ્રવ્યો પરમાત્માએ ભાખેલા, સૂત્રની અંદર દાખવેલા, સિદ્ધાંતની અંદરમાં પ્રરૂપેલા એ બધા દ્રવ્યો છે. એ દ્રવ્યોનું પણ પરિમાણ, એ દ્રવ્યોનો પણ વિવેક, એની શુદ્ધિ, એ બધું આપણે ત્યાં નિયત કહેલું છે. એટલે સિદ્ધાંત પ્રમાણે જો ખરેખર આપણે પાડતા હોઈએ, એને અનુસરતા હોઈએ, તો ક્યારે પણ કોઈ વ્યક્તિઓને એ અતિરેક ન લાગે, એ ક્યારે પણ વધુ પડતું ન લાગે, એ ક્યારે પણ દેખાડાજનક પણ ન લાગે, એ ભાવોલ્લાસ વર્ધક જ લાગે. પણ કેટલીક વાર આપણા દ્વારા પણ આવું આજે વર્તમાનમાં આપણને લાગે કે આપણી કેટલીક વ્યવસ્થાઓ ક્યાંક ઉણપ પાડી હોય, જે દરેક કાળમાં થતી હશે. પણ એ જે શૈવ મંદિર હતું એની અંદરમાં તો આ પૂર્ણપણે અવિવેકપૂર્ણ આખીને આખી વ્યવસ્થા ચાલવા લાગી. ઘી બધે રેલા એના ઉડવા લાગ્યા, વહેવા લાગ્યા. હવે એની સોડમ, એની સુગંધથી આકર્ષાય અને ઉધઈ એ ત્યાં એકત્ર થવા લાગી. ઉદયના નાના નાના જંતુઓ હોય એ ઘીથી એકદમ આકર્ષાઈ જાય. ભક્તોની આવજાવ તો ચાલુ જ હતી. રસ્તો આખો ઘીથી ચીકણો બની ગયો. લોકો પોતાની રીતે આ પર્વ હોય એટલે પર્વમાં તો આવે, ઉજવે અને વયા જાય. એ ક્યારે વિચારે નહીં કે હવે આ તંત્ર બરાબર ચાલવું જોઈએ, કારણ કે એની માટે તો એનું પોતાનું પર્વ ઉજવાઈ ગયું એટલે રવાના થઈ જવાનું. અને એ રસ્તા ઉપર ઉદયના જંતુઓ ચીપકી ગયેલા. આવજાવ કરતા મનુષ્યો કશું જ જોયા વિના એ ઉદયના જીવોને પગ તળે કચડતા ચાલવા લાગ્યા. હવે જુઓ, ખરી જે એક વિચારધારા છે અહીંયા વર્તાય. આ સાગરદત્ત વર્ષોથી અહીંયા આવતો હશે, વર્ષોથી આ પર્વ ઉજવાતું હશે અને વર્ષોથી ઘી આવી રીતે રેડાતું હશે, વર્ષોથી આવી રીતે જીવજંતુઓ થઈ જતા હશે અને વર્ષોથી એ કચડાતા પણ હશે કદાચ. પણ આ વખતે સાગરદત્તને એ બહુ જ ખૂંચ્યું. કેમ આવું થયું? કારણ કે આ વખતે સૌથી મોટી ઘટના જે બની હતી એ હતી કે એણે સ્વયં પોતે પરમાત્માનું બિંબ ભરાવ્યું હતું. જે પરમાત્માને એમણે ભરાવ્યા, એ પરમાત્માએ એનો જીવ ક્યાંય આવા કીચડમાં ભરાઈ ન જાય એનું ધ્યાન રાખવાનું શરૂ કર્યું. અને અત્યાર સુધી જે ક્યારેય એને જેવી દયા નથી પ્રગટતી, એવી દયા આ વખતે એને પ્રગટવાની શરૂ થઈ. પરમાત્માનો અનુગ્રહ. સાગરદત્તથી આ બધું સહન ન થયું. એ ઊભો રહી ગયો. એ બીજા કોઈને કહેવાના બદલે પોતાનો ખેસનો જે છેડો હોય એ છેડાથી ઉધઈઓને એક બાજુ ખસેડવા માંડ્યો. એની જીવદયા, એનો વિવેક પણ પાછો એટલો કે ક્યાંય બૂમબરાડા પાડીને કહેવા ન લાગે કે હાય તમે કેવા છો, જીવદયાનું ધ્યાન નથી રાખતા, આ જીવ મરી જાય છે જોતા નથી. ના, આ અંતરથી જાગેલો જ્યારે ધર્મ હોય, જાગેલો વિવેક હોય ને ત્યારે એવું વિચારે કે સૌથી પહેલાં હું મારાથી જેટલું શક્ય છે ને એટલું કરી લઉં. કારણ કે ધર્મ એ ક્યારે પણ બીજાને જગાડવા માટે નથી હોતો. ધર્મ સૌ પ્રથમ પોતે જાગવા માટે હોય છે. અને એ ધર્મ એમનામાં પરિણમ્યો હતો. એટલે એણે પોતે જ પોતાના ખેસ વડે જીવોને જરાક બાજુ પર રાખી અને બચાવવાનો પ્રયત્ન કરવાનો શરૂ કર્યો. આ જોયું અને એક શૈવ સાધુ જે હતા એ રોષે ભરાયા.
આ તો સેવડાઓના ચાડે ચડી ગયો લાગે છે, એમ બૂમ પાડતો પાડતો એ ત્યાં દોડી આવ્યો. અને ફક્ત એટલેથી અટક્યા નહીં એ સાધુ. સાગરદત્તે ઘીથી લથબથ થયેલી ઉધઈઓનો એક આખો ઢગલો એક તરફ બાજુ પર રાખી મૂક્યો હતો કે આ ઉધઈઓ, આ જંતુઓ ક્યાંય કોઈના પગ નીચે કચડાઈ ન જાય, એટલે એણે એક આખો ઢગલો કર્યો હતો. એ સાધુને આ સાગરદત્ત એ જૈન સાધુઓના, જેને સેવડા કહેવાતા, એ જૈન સાધુઓના રવાડે ચડ્યો છે. એનો જે દ્વેષ જાગ્યો, એ દ્વેષ એટલી હદ સુધી એમનામાં આવિર્ભૂત થઈ ગયો કે એને સાગરદત્ત પ્રત્યેનો દ્વેષ પેલા જે જીવો હતા એ જીવોને કચડી નાખવા દ્વારા વ્યક્ત કર્યો. શૈવ સાધુએ પગ વડે આખાને આખા એ ઉદયના જેટલા જીવો સાઈડ પર માંડ બધું કર્યું હતું એ બધાને પગ વડે મસળીને કચડી નાખ્યા. કઈ હદ સુધીનો આ વિક્ષેપ મન અનુભવે છે. આપણે ત્યાં દુરાગ્રહને સૌથી ભયંકર પાપ કીધું છે, દ્રષ્ટિરાગ. મારો ધર્મ સારો છે આવું વિચારવામાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ મારો જ ધર્મ સારો છે એ વિચાર ભયાનક છે. અને એનાથી એ ભયાનક, સૌથી ભયાનક કાર્ય આ છે કે મારો જ ધર્મ સારો છે અને બીજા ધર્મો, બધા જ ધર્મો એ અત્યંત ખરાબ છે. આ વિચાર તો અત્યંત ભયાનક છે. અહીંયા પેલા શૈવ સાધુનો વિવેક ચૂકાયો અને એ આ ભાવમાં સરી ગયા. પોતે સરી ગયા એના કારણે કેટલાય જીવોનો કચ્ચર ઘાણ બોલાવી દીધો. આ બધું સાગરદત્તે જોયું અને એને બહુ જ ખરાબ લાગ્યું. અને તરત જ એ આશ્રમના જે પરમાચાર્ય હતા એની પાસે ગયા અને એણે ફરિયાદ કરી કે આ શું કરે છે તમારા સાધુ, જુઓ તમારા શિષ્ય, આ જીવો બિચારાનો કંઈ વાંક નથી, એ જીવોએ તો આનું શું બગાડ્યું છે? એની જગ્યાએ, એને બચાવવાની જગ્યાએ એને કચડી નાખે છે. આ સંસારનો ત્યાગ આવી બધી વસ્તુઓ માટે કર્યો છે. અત્યંત દ્રવીને એણે કમ્પ્લેન કરી આશ્રમના આચાર્યને, મુખ્ય આચાર્યને, પણ એ મુખ્ય આચાર્યએ સાવ હસી અને આ વાતને કાઢી નાખી. સાગરદત્તને આઘાત લાગ્યો કે આ કેવા આચાર્ય છે, ન પેલાને ઠપકો આપે છે, ન મને કોઈ આશ્વાસન પણ આપે છે કે સારું હું એને સમજાવીશ, કંઈ જ નહીં. અને સાગરદત્ત તરત જ ત્યાંથી નીકળી ગયા. એનું મન ઉતરી ગયું. એને એવું લાગ્યું કે આ બધાને જીવદયાની કશી સમજણ પણ નથી. એ હજી એકવાર ઠીક હતું, પણ આ લોકોને જીવદયામાં કોઈ રસ નથી. એ કેટલું ભયંકર છે. આ બધા નિર્ઘૃણ છે. આ વાત એના મનમાં ધીરે ધીરે વિચારધારામાં ઠસાતી ગઈ. એ આ બધાથી દૂર થવાનો વિચાર કરે છે, નક્કી કરે છે, પણ હજી એના જીવની અંદરમાં સમ્યક દર્શન જે છે એ સ્પર્શ્યું નથી. એટલે એનું સત્વ જે છે એ એકદમ એવું ફોરવાતું નથી. કચવાતે મને નીકળ્યો. અને જે નીકળ્યા એ સમયે મનમાં બહુ જ ભાવો હતા કે આ કેટલું ખોટું છે, આ કેવી સાધુતા છે. આવા ઘણા આવેગો એમના મનમાં આવ્યા, પણ દાક્ષિણ્યથી વાસિત પણ હતા. વર્ષોથી સેવેલો ધર્મ હતો એમ તરતથી કાઢી નહીં શક્યા. એટલે એને એમ થયું કે એ જે પત્યું. થોડાક દિવસ ગયા એટલે ફરીથી પોતાનો જે આશ્રમ હતો, એટલે જે સાધુઓ આવે એ સાધુઓ પાસે જાય, ત્યાં એ લોકોને વંદન વગેરે કરે, દાન વગેરે આપવાનું આ બધું ચાલુ રાખતા હતા. અને પોતાના જીવનની અંદરમાં પણ કોઈક પાપનો ઉદય થયો, જે પણ થયું, અને હવે એની ઉદારતા પણ થોડી નંદવાઈ. હવે એને પૈસા આપવામાં રસ ઓછો થવા લાગ્યો. હવે એને પરિગ્રહ વધુ રૂચવા લાગ્યો. હવે એને પોતાના જે મિત્ર હતા જીન ધર્મ, એની સાથે પણ હવે ઓછું રહેવાનું ગમવા લાગ્યું. એમનો પરિચય પણ કમ્પેરેટિવલી ધીરે ધીરે ઓછું કરતા રહ્યા. જે પણ કર્મનો ઉદય ગણીએ, ભવ્યત્વનો પરિપાક ગણીએ, પણ જે એકદમ નજીક કોળિયો આવી ગયેલો મોઢાની સમ્યક દર્શનનો, એ કોળિયો કોક પાપ કર્મના ઉદયના કારણે એ એમનાથી દૂર થતો ગયો. આવું ઘણીવાર થાય. આપણા આત્મા હારે તો આવું ચિક્કારવાર થયું હશે પૂર્વમાં, આ ભાવમાં, કે આપણે પરમ તત્વથી કેટલીય વાર આમ નજીક જવાની તક મળી હશે,
આપણે થોડું આગળ વધ્યા હશું અને પછી આપણા મનનું સત્વ, આપણી વિચારધારા, આપણો પક્ષપાત, લોકોની પ્રેરણા, આ બધું ક્યાંક નબળું સાંપડ્યું અને આપણે દૂર થઈ ગયા હશું. એ તકને આપણે ગુમાવી દીધી હશે. સાગરદત્ત સાથે આવું થયું. ભગવાન ભરાવ્યા હતા. કેટલી મોટી સુકૃતની એ આખી ઘટના એના જીવનમાં થઈ હતી, પણ એ ઘટનાને એ આગળ વધારી ન શક્યો. એ બધા સાધુઓનો દાક્ષિણ્યના કારણે પણ, ઔપચારિક રીતે પણ જે વ્યવહાર કરતો રહ્યો, એ વ્યવહારના કારણે એને છેક મૃત્યુ સુધી એને આવી લાલસાઓ, ધંધાનો રસ, સુકૃતોથી બહુ પ્રચુર એવું મન એને ન પ્રાપ્ત થયું. અને આ બધાના કારણે ભવાંતરની અંદરમાં મનુષ્યપણું પામવાનું એ ગુમાવી બેઠા. આ બધા આર્ત ધ્યાન, આ બધી નબળી વસ્તુઓનું સમર્થન એ એમને ભારે પડ્યું. અને આટલું સરસ જીવન, પરમાત્માનું બિંબ ભરાવવા જેવું સરસ મજાનું સુકૃત થયેલું જીવન, પણ એ જીવન પછી આર્ત ધ્યાનના પાપે અશ્વનો ભવ પામ્યા. એ અશ્વ એટલે આ જે તારી સભાની અંદરમાં જીતશત્રુ રાજા, જે આજે સમ્યક દર્શન પામ્યો, એ રાજાને, ત્યાં બેઠેલી પ્રજાને બહુ જ આશ્ચર્ય થયું. અને પરમાત્માએ આજે આ અશ્વ માટે વિશેષપણે જે સમ્યક દર્શન પામે એ માટે જે એક વિશેષ પુરુષાર્થ કર્યો, એ માટેનો હવે પ્રશ્ન પૂછાયો. પ્રભુ, આપનો કંઈ આની સાથેનો સંબંધ? એ પ્રશ્નનો જવાબ અને આ અશ્વનું પરિણમન સમ્યક દર્શન સુધીનું કઈ રીતે થયું, એની આખી અંતરંગ ઘટનાની વાતો, એ બધી વાતો માટે ફરીથી આવતીકાલે આપણે મળશું. જીનાજ્ઞાવૃત્ત કંઈ પણ બોલાવ્યું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.